કોર્ટના એકતરફી આદેશનો હવાલો આપી રાષ્ટ્રીય સેઠ છે એ યુટ્યુબરોને અને જે કઈ પત્રકારો હોય પ્રાઇવેટ એમને દબાવી રહ્યો છે. આવો જ એક મામલો સામે આવ્યો છે. દેશનો રાષ્ટ્રીય સેઠ એટલે તમે છે ઓળખી જ ગયા છો કોની વાત કરું છું. એને છે 125 થી 150 જેવા યુટ્યુબ વિડીયો અને 40 જેવી છે ઇન્સ્ટાગ્રામ પોસ્ટોને હટાવવા માટે છે યુટ્યુબને નોટિસ આપી છે અને યુટ્યુબે છે એ ક્રિએટરોને નોટિસ આપી દીધી છે આ વિડીયો તમારે હટાવવા જોશે. એટલે રાષ્ટ્રીય સેઠ છે એનો હવે વિરોધ પણ કરવો છે ને એ દેશમાં ગુનો બની ગયો ને એવું લાગે છે. અદાલતે છે આ કોઈ પણ ક્રિએટરોને છે અદાલતમાં બોલાવ્યા નથી. જે યુટ્યુબરો કે પત્રકારો છે એમને અદાલતમાં બોલાવ્યા નથી પોતાનો પક્ષ જાણવા. માત્ર એકતરફી આદેશ આપી દીધો છે અને રાષ્ટ્રીય સેઠે છે એ આદેશને લઈ અને યુટ્યુબરો જે પત્રકારો છે એને નોટિસ આપી દીધી છે તમારે જે અમારા વિડીયો હટાવવા જોશે. હવે દેશમાં એવું શાસન આવી ગયું છે. અને હા, કયા દેશની વાત કરું એ હું આમાં કાંઈ જાહેર નથી કરતો, એટલે તમે લોકો ખુદ સમજી જાજો કે કયા દેશની વાત કરું છું. રાષ્ટ્રીય સેઠ વિશે છે કોઈ વિડીયો બનાવવા નહીં કે એ કાંઈ પણ ખોટું કરે તો એના વિશે છે તમારે અવાજ ઉપાડવાનો નથી. આવો નિયમ આવી ગયો ને એવું લાગી રહ્યું છે. કારણ કે રાષ્ટ્રીય સેઠ વિશે જો ખોટું કરતો હોય તો પણ જો તમે વિડીયો બનાવશો તો આવી રીતે છે તમને નોટિસ આવી શકે છે. એટલે ખાસ છે દેશની જનતાને કેવું હતું, અત્યાર સુધી છે રંગા બિલ્લા જ ખાલી કહેતા હતા કે આમ નહીં કરવાનું તેમ નહીં કરવાનું, એના વિરુદ્ધ જ કેસ થતા હતા. હવે છે રાષ્ટ્રીય શેઠો પણ છે એ દેશના શેઠ બની અને નોટિસો આપવા લાગ્યા છે કે તમારે છે એના ઉપર અવાજ નહીં ઉપાડવાનો. એ ગમે એટલી જમીન ખાય, એ ગમે એવું કરે, ગમે એટલો ભ્રષ્ટાચાર કરે, તમારે છે એના ઉપર વિડીયો નહીં બનાવવાનો, નકર તમને પણ નોટિસ આવી શકે છે. આ હદે છે એ દેશ ચાલ્યો ગયો છે. બસ આ તમને ઇન્ફોર્મેશન આપવી હતી. બાકી રાષ્ટ્રીય સેઠ કોણ ઓળખી ગયા હોય તો કોમેન્ટ કરો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.